વડોદરામાં પાલિકાના વિપક્ષ નેતાએ કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓનું શોષણ કરવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે કોન્ટ્રાક્ટર એક કર્મચારી દીઠ કોર્પોરેશન પાસેથી 18,000 થી 19,000 પગાર વસૂલે છે, જેની સામે કર્મચારીઓને માત્ર 10,000 થી 11,000 જ પગાર આપે છે. તો કોન્ટ્રાક્ટર દર મહિને 8 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે, જેના પુરાવા સાથેની અરજી વિપક્ષ નેતાએ મ્યુનિસિપલ કમિશનરને કરી છે. તો વડોદરા કોર્પોરેશનને અલ્ટ્રા મોડેલ એજન્સીને 1.50 કરોડના ખર્ચે 100 પ્યુનનો ઇજારો 11 માસના કરાર આધારિત આપ્યો છે, જેમાં કર્મચારીઓ પાસેથી 8 કલાક કામ લઈને મહિને 18,000 પગાર ચૂકવશે, તો મહિનામાં 4 રજા ફરજિયાત આપવાનો કરાર થયો હતો. કે પ્યુન એટલે ઓફિસનું બેકબોન કહેવાય. આખી ઓફિસ એના પર નિર્ભર હોય, ક્યાં કઈ ફાઇલો મૂકી છે, તમામ ઓફિસના પ્રોટોકોલ્સ એમને ખબર હોય, ત્યારે એ રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમે સ્ટ્રોંગલી માનીએ છીએ. કર્મચારીઓનું શોષણ કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ્સમાં થાય છે, અને અહીંયા પુરાવા સાથે અમે રજૂઆત કરી છે કે જે 100 પ્યુન્સની ભરતી થઈ એમાં એમને રવિવારની રજા આપવાની હતી. એ લોકો જો રવિવારે એડિશનલ કામ કરે તો એમને એ પૈસા અલગથી મહેનતાણું આપવાનું હતું. તમામ કર્મચારીઓની પૂછપરછ કરી અને એકચ્યુઅલી પગાર સ્લીપો કે એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થાય છે, પીએફ ઈએસઆઈના એકાઉન્ટ, આ બધા એ લોકોએ બિલ મેળવતા પહેલાં રજૂ કરવાના હોય છે. એમાંથી અધિકારી સહી કરતા હોય, અધિકારી પછી એકાઉન્ટમાં જતું હોય, એકાઉન્ટમાંથી ઓડિટમાં જતું હોય, એટલે 3-4 જગ્યાએ ગળાઈના બિલ અમે લોકો આપતા હોઈએ છીએ. એટલે કોઈ પણ લેપ્સ હશે તો એને બિલ નહીં મળે, અને આ પ્રકારના લેપ્સ જણાશે તો એની પર પગલાં પણ કરવામાં આવશે.